દર્શક મિત્રો, વાત આજે આપણે કરીએ છીએ પશ્ચિમ દિશાની. પશ્ચિમ દિશા આપણા જીવનની અંદર વિશેષ લાભ આપનારી દિશા છે. પશ્ચિમ દિશાના સ્વામી વરુણ દેવતા કહેવામાં આવે છે અને આ દિશાના દેવતા એટલે કે ઋષિ એ છે અગસ્ત્ય ઋષિ છે. દર્શક મિત્રો, પશ્ચિમ દિશા ઉપર શનિ ગ્રહનો સવિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. સૂર્યાસ્તની દિશા છે. સૂર્ય ઉગે પૂર્વ દિશાની અંદરથી અને સૂર્ય અસ્ત થાય પશ્ચિમ દિશાની અંદર, એટલે કે સૂર્યાસ્ત માટેની દિશા એ પશ્ચિમ દિશા કહેવામાં આવે છે. ને એટલા માટે જ્યારે આપણે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને વધારે પડતા બેસીએ ત્યારે આપણા જીવનની અંદર તણાવ, ચિંતા, ટેન્શન આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે. માટે હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું રાખીને આપણે બેસવું જોઈએ. દર્શક મિત્રો, વાસ્તુ મુજબ જોવા જઈએ તો પશ્ચિમ દિશા તરફ મોઢું રાખી અને તમે ભોજન કરવા માટે બેસો તો તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને પશ્ચિમ દિશા, આ દિશાની અંદર તમે વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો તમે સીડીઓ બનાવી શકો છો. તમારા મકાનની સીડીઓ તમારે રાખવી હોય તો એ સીડીઓ તમે પશ્ચિમ દિશાની અંદર રાખી શકો છો. આ દિશાની અંદર તમે બગીચો રાખી શકો છો. પશ્ચિમ દિશા એ જીવનની અંદર અનેક જાતના લાભો પણ આપનારી દિશા છે, પરંતુ આ દિશામાં માથું રાખી બની શકે ત્યાં સુધી ન સૂવું જોઈએ. પશ્ચિમ દિશાની અંદર માથું રાખીને સૂવાથી તણાવ, ટેન્શન, ચિંતાનું પ્રમાણ થોડું ઘણું રહેતું જણાય છે. હંમેશાને માટે મસ્તક રાખી એટલે કે દક્ષિણ દિશાની અંદર મસ્તક રાખીને સૂવું એ ઉત્તમ ગણવામાં આવે છે. બીજી દિશા છે પૂર્વ દિશા. પૂર્વ દિશા તરફ મસ્તક રાખીને સૂવું એ પણ ઉત્તમ ગણવામાં આવે છે, પરંતુ પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખીને બની શકે ત્યાં સુધી ન સૂવો. ઉત્તર દિશા તરફ તો મસ્તક રાખીને ન જ સૂવું જોઈએ. આમ દર્શક મિત્રો, દરેક દિશા અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. ઈશાન ખૂણો જલ તત્વ સાથે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ સાથે, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ સાથે અને વાયવ્ય ખૂણો વાયુ તત્વ સાથે જોડાયેલો છે. અને એટલા માટે જ પશ્ચિમ દિશાનું આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ છે. જો તમારી કુંડલીની અંદર શનિને લગતી સમસ્યા છે, શનિ તમારો પીડિત છે, શનિ તમારો મેષ રાશિની અંદર બિરાજમાન છે એટલે કે નીચસ્થ છે, શનિ રાહુની સાથે છે, શનિ અલગ અલગ ગ્રહો સાથે રહી અને તમને સમસ્યા આપી રહ્યો છે, અને જો તમારા ઘરમાં પશ્ચિમનો દોષ છે તો તમને સમસ્યા ઉત્પન્ન આવી શકે છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ તમને વિકારને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, વાયુને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, ગેસ, એસિડિટીને લગતી સમસ્યા પશ્ચિમ દિશાના દોષ દ્વારા ઉત્પન્ન થાય છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ લકવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ હાડકાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. ને જો પશ્ચિમ દિશાનો દોષ વધારે પડતો હોય તો કેન્સર જેવી ભયાનક બીમારી પણ આ પશ્ચિમ દિશાના દોષના લીધે આપણને પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૌથી મોટામાં મોટો દોષ છે એ પશ્ચિમ દિશાનો દોષ ગણવામાં આવે છે. માટે પશ્ચિમ દિશાનો દોષ ન હોવો બહુ જ જરૂરી છે. દક્ષિણ અને પશ્ચિમની દિશા એને નૈઋત્ય દિશા કહેવામાં આવે છે. આ દિશામાં વધારે પડતો વજન હોવો જોઈએ. આ દિશા જો તમે જેટલી ખુલ્લી રાખશો એટલી તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાય. માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાની અંદર હંમેશાને માટે વધારે પડતો વજન હોવો બહુ જ જરૂરી છે. પશ્ચિમ દિશામાં દરવાજો તમને નુકસાન આપી શકે છે. માટે પશ્ચિમનો દરવાજો હોય એવું મકાન લેતા પહેલા તમારી કુંડલી જોઈ લેવી જરૂરી છે. જો તમારી કુંડલીની અંદર શનિ વીક હશે, શનિ સમસ્યા આપતો હશે, શનિના લીધે તકલીફ થતી હશે અને તમે પશ્ચિમ દિશાનો દરવાજો લેશો તો તમારા જીવનની અંદર આર્થિક સમસ્યા ઉત્પન્ન થશે, આજીવિકાને લગતી સમસ્યાઓ તકલીફ કરાવડાવશે, તમારા કાર્યની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવશે. ને જો પશ્ચિમ તમને ફાયદો આપે છે, તમારી કુંડલીમાં શનિ મહારાજ તુલા રાશિની અંદર બિરાજમાન છે, તમારી કુંડલીની અંદર શનિ મહારાજ દશમ સ્થાનની અંદર એકાદશ સ્થાનની અંદર બિરાજમાન છે અને શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે, તો પશ્ચિમ દિશાવાળો માણસ સારો રાજકારણી બની શકે છે. દક્ષિણ અને પશ્ચિમ વાળો માણસ રાજકારણની અંદર અપ લેવલ સુધી જઈ શકે છે. અને આ જ દક્ષિણ દિશા તમને સારા ધાર્મિક બનાવી શકે છે, ધાર્મિક કાર્યમાં સારો લાભ અપાવી શકે છે, બિઝનેસની અંદર સારો ફાયદો અપાવી શકે છે. અને પશ્ચિમ દિશાની અંદર રહેલું મકાન
અવશ્ય તમારા જીવનની અંદર સારી એવી સફળતા આપી શકે છે. દર્શક મિત્રો, ઉત્તર પશ્ચિમનું મકાન, જેને આપણે વાયવ્ય ખૂણો કહીએ છીએ, આ વાયવ્ય ખૂણાનું મકાન પણ સારું માનવામાં આવે છે. એટલે કે તમારા ઘરનો મેઇન ગેટ છે એ વાયવ્ય દિશાની અંદર છે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થઈને સારો એવો નાણાકીય લાભ પણ તમને એના દ્વારા પ્રાપ્ત થાય છે. સૌથી મેઇન દિશા મુખ્ય દરવાજાની ઉત્તર ગણવામાં આવે છે. જો તમારો મુખ્ય દરવાજો ઉત્તરનો છે તો સૌથી સારામાં સારું છે, પરંતુ ઉત્તર અને પશ્ચિમનો દરવાજો છે તો એ દરવાજો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, આમ દરેક દિશાઓ આપણા જીવનની અંદર વાસ્તુશાસ્ત્ર મુજબ અલગ અલગ પોઝિટિવ અને નેગેટિવ અસર આપતી હોય છે. હવે બીજી નેગેટિવિટી ક્યાંથી ઊભી થાય તો કે ભાઈ ટોયલેટથી ઊભી થાય. આપણા ઘરની અંદર જો ટોયલેટ ખોટી દિશાની અંદર છે તો પણ સમસ્યા આવી શકે. આપણા ઘરની અંદર અગ્નિ ખૂણાની અંદર રસોડું નથી, અગ્નિ ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક પાણીની ચોકડી બનાવેલી છે તો પણ આપણા જીવનમાં સમસ્યા આવે. એટલે કે રસોડાની પાછળ રહેલી ચોકડી જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, પરંતુ જો અગ્નિ ખૂણાની અંદર તમારે ચોકડી બનેલી છે તો એ ચોકડી ઉપર તમારે તાંબાનો તાર અવશ્ય રાખી દેવો જોઈએ. આ તાંબાનો તાર રાખવાથી તમારી અગ્નિ ખૂણાનો દોષ દૂર થઈ શકે. ડાયજેશનને લગતી સમસ્યા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓમાં એના દ્વારા તમને સારી એવી રાહત મળતી જણાય છે. દર્શક મિત્રો, આમ તો અલગ અલગ દિશાઓનું આપણા જીવનમાં મહત્વ છે. આજે આપણે પશ્ચિમ દિશાની જ વાત કરી રહ્યા છીએ કે જે પશ્ચિમ દિશા તમારા જીવનમાં પોઝિટિવ અસર આપી શકે છે. દર્શક મિત્રો, ઉત્તર પશ્ચિમ દિશા, જેને વાયવ્ય દિશા કહેવાય, એ વાયુ દેવતાની દિશા છે. આ વાયુ દેવતાની દિશા જેનો વાસ્તુ સાથે ઉત્તમ પ્રકારનું કનેક્શન રહેલું છે. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક જો તમે શૌચાલય બનાવેલું છે, આ દિશાની અંદર તમે સ્ટોર રૂમ બનાવેલો છે, બાથરૂમ બનાવેલું છે, તો ક્યાંક ને ક્યાંક તમારા જીવન ની અંદર સુખ સુવિધાઓની અંદર તમને સહાયરૂપ બને અને એના દ્વારા તમને પોઝિટિવ અસર પ્રાપ્ત થાય ને તમને સારો એવો લાભ પણ મળી શકે. દર્શક મિત્રો, વાત આપણે વાસ્તુની કરી રહ્યા છીએ. વાસ્તુના નાના નાના ઉપાયો જ્યારે આપણા જીવનની અંદર આપણને સફળતા આપતા હોય, આપણા જીવનની અંદર આપણને લાભ આપતા હોય તો મહત્વની દિશા વાયવ્ય દિશા પણ ગણવામાં આવે છે. પૈસા આવવા માટે, એટલે કે નાણાં આવવા માટે અગ્નિ ખૂણો જવાબદાર છે. પૈસાની સ્થિરતા માટે નૈઋત્ય ખૂણો જવાબદાર છે. રોટેશન ફેરવવા માટે વાયવ્ય ખૂણો જવાબદાર છે. જો તમારે પેમેન્ટનું રોટેશન નથી ફરતું, તમારા પેમેન્ટનું રોટેશન અટકી જાય છે, તો સમજી લેવાનું કે તમારી વાયવ્ય દિશા ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહી છે. વાયવ્ય દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાવતો હોય છે. માટે વાયવ્ય દિશાનું બેલેન્સ જાળવવું બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, વાયવ્ય દિશા જ્યારે આપણા જીવનમાં સમસ્યા આપે ત્યારે પૈસાના રોટેશનમાં તકલીફ થાય, માણસ પોતે ફસાઈ જાય, ખોટા એના ઉપર આરોપો પણ લાગી શકે અને એના જીવનની અંદર સમસ્યાઓ પણ આવી શકે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે વાસ્તુની, ને વાસ્તુના અલગ અલગ સિદ્ધાંતો, અલગ અલગ ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાસ્તુના જે નાના નાના સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતો દ્વારા આપણા જીવનમાં આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે જીવનની અંદર નોકરીને લગતી સમસ્યા હોય ત્યારે પશ્ચિમ દિશા જવાબદાર હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા ઘરની અંદર રહેલા વૃક્ષો પણ એના માટે જવાબદાર રહેતા હોય છે. દક્ષિણ પશ્ચિમનો ખૂણો, જેને આપણે નૈઋત્ય દિશા કહીએ છીએ, આ દિશાની અંદર ક્યારેય પણ તમારે બારી ન બનાવવી જોઈએ. આ દિશાની અંદર રહેલો દરવાજો પણ તમને સમસ્યા આપી શકે છે. ને આ દિશાની અંદર બને તો ઘરના જે મેઇન વ્યક્તિ છે એનો બેડરૂમ હોવો જોઈએ. ભારે વસ્તુઓ તમે આ દિશાની અંદર તમે રાખી શકો એમ છો. અને વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઘરના દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર વૃક્ષો એ તમારે રાખવાથી પણ તમને થોડી ઘણી સમસ્યાઓ આવી શકે. વાસ્તુના નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાસ્તુના જે નાના નાના ઉપાયો હોય છે એ ઉપાયો આપણા જીવનની અંદર ઘણી બધી પોઝિટિવિટી આપતા હોય છે. વાસ્તુના ઉપાયો દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકતા હોઈએ, અને એટલા માટે જ્યારે આપણે ઘરમાં અરીસો રાખતા હોઈએ છીએ, આ અરીસા માટેની દિશા પણ સાચી હોવી જરૂરી છે. ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશાની દિવાલે જ અરીસો હોવો જોઈએ. એટલે કે તમારું મોઢું, જ્યારે તમે અરીસાની સામે ઊભો છો તો તમારું મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ અથવા તમારું મોઢું ઉત્તર તરફ હોવું જોઈએ. એ દિશાની અંદર રાખેલો અરીસો અવશ્ય તમને લાભ આપી શકે છે, કારણ કે ભાગ્ય અને દુર્ભાગ્ય અરીસા સાથે પણ જોડાયેલું છે. એટલા માટે દર્શક મિત્રો, જે
નકારાત્મક એનર્જી, નેગેટિવ એનર્જી, એને દૂર કરવા માટે પણ અરીસાનો વિશેષ માત્રામાં ઉપયોગ થતો હોય છે. દર્શક મિત્રો, અરીસો આપણા જીવનની અંદર, જો તમારા ઘરમાં તૂટેલો અરીસો છે તો તમારા જીવનની અંદર ભાગ્યને લગતી સમસ્યા આવી શકે છે, ભાગ્યમાં રૂકાવટો આવી શકે છે, તમારા કામકાજની અંદર સમસ્યા આવી શકે છે, આર્થિક નુકસાનીનો તમે ભોગ બની શકો છો. માટે તૂટેલો અરીસો તમારે ક્યારેય ન લાવવો જોઈએ. અરીસો આપણું ભાગ્ય ચમકાવી શકે છે. અત્યારે ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ પોતાની કાચની લઈને આવતા હોય છે, તો કાચની વસ્તુઓ તમને ઇમોશનલ પણ બનાવે છે. હવે માની લો કે તમારા ઘરમાં વધારે પડતી કાચની વસ્તુઓ તમે રાખી છે, તો એ કાચની વસ્તુઓ તમારા ઇમોશન સાથે જોડાશે, લાગણીની અંદર આવી જશો, તમે લાગણીમાં તમારું નુકસાન કરી શકશો ને એ વસ્તુ જ્યારે તૂટે છે ત્યારે પણ જીવનની અંદર આર્થિક સમસ્યાઓનો દોર રહેતો જણાય છે. માટે હંમેશાને માટે તમારા ઘરની અંદર અરીસો પૂર્વ અને ઉત્તર દિવાલની અંદર રાખવો જોઈએ. કાચની વસ્તુઓનો ઉપયોગ બને ત્યાં સુધી મીડિયમ માત્રામાં કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળે અને તમારા કાર્યો પણ સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય છે. ઘણા મોટા બંગલાઓની અંદર, ઘણા એપાર્ટમેન્ટની અંદર ઘણા લોકો સ્વિમિંગ પુલ બનાવતા હોય છે. તો આ સ્વિમિંગ પુલ હંમેશાને માટે તમારો પશ્ચિમ દિશામાં હોવો જોઈએ, અથવા તો તમારો દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર સ્વિમિંગ પુલ ક્યારેય ના હોવો જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર રાખેલો સ્વિમિંગ પુલ તમારા જીવનમાં એક્સિડન્ટલી સમસ્યા આપી શકે છે, તમારા ઘરની અંદર તમને સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે. ઉત્તર દિશાનો સ્વિમિંગ પુલ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. એટલે તમારે જો સ્વિમિંગ પુલ રાખવો છે તો એ ઉત્તર દિશાની અંદર રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે, કારણ કે ઉત્તર દિશા એ જલતત્વની દિશા છે અને આ દિશાની અંદર રાખેલો સ્વિમિંગ પુલ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરીએ છીએ આજે વાસ્તુશાસ્ત્રની. વાસ્તુશાસ્ત્રની અંદર આપણા ઘરની અંદર 5 તત્વને બેલેન્સ રાખવા બહુ મહત્વના હોય છે. અને એટલા માટે જ્યારે આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ તો આ ઉપાયો પણ આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ અસર પ્રાપ્ત કરતા હોય છે. જ્યારે આપણા ઘરની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ સવિશેષ માત્રામાં હોય ત્યારે ગાયના ઘીનો દીવો પૂજા સ્થાનની અંદર સવાર અને સાંજ અવશ્ય કરવો જોઈએ. ઘરનું બ્રહ્મસ્થાન એટલે કે તમારું મિડલ, એની અંદર તમારે કપૂર અને લવિંગ રોજ સાંજના સમયે તમારે પ્રજ્વલિત કરવા જોઈએ. એનાથી ઘરમાં રહેલી નકારાત્મક એનર્જી દૂર થાય છે અને સકારાત્મક એનર્જી પ્રારંભ થાય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક વાસ્તુશાસ્ત્રની અંદર આપણે જે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ, આ ઉપાયોની અંદર જો સમસ્યાઓ સર્જાય તો આપણા જીવનમાં ઘણી બધી તકલીફો, ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, રાહુની હંમેશાને માટે નકારાત્મક અસર આપણા ટોયલેટ બાથરૂમથી આવતી હોય છે. માટે ટોયલેટ બાથરૂમનો દરવાજો ક્યારેય ખુલ્લો ન રાખવો જોઈએ. ટોયલેટ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાથી આપણા જીવનની અંદર રાહુની નેગેટિવ અસર પ્રાપ્ત થાય છે, કામકાજની અંદર રૂકાવટો આવે છે અને આપણા મગજ ઉપર હંમેશાને માટે કર્જને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રની અંદર અલગ અલગ નિયમો આપણને બતાવેલા છે, જેની અંદર બેડરૂમના નિયમો છે, ટોયલેટ બાથરૂમના નિયમો છે, ડ્રોઈંગ રૂમના નિયમો છે, પૂજા ઘરના નિયમો છે. આ બધા નિયમોને અનુસરીને જો આપણે આપણા ઘરની અંદર અલગ અલગ વસ્તુઓ રાખીએ તો આપણને પોઝિટિવ લાભ મળી શકે છે. કારણ કે આપણા ભારત દેશની અંદર આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એ લોકોએ પોતે કઈ દિશાની અંદર કયા તત્વ સાથે જોડાયેલી છે એ બેઝ ઉપર આપણે આ વસ્તુ વિચારતા હોઈએ તો હંમેશા તમારા ઘરની અંદર તમારું મંદિર છે એ મંદિર 0 ડિગ્રીથી 120 ડિગ્રીની અંદર હોવું જોઈએ. 0 ડિગ્રીથી 120 ડિગ્રીની અંદર તમારું મંદિર હશે તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, પોઝિટિવ એનર્જી ક્રિએટ કરાવશે અને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ક્યારેય પણ તમારા ઘરની અંદર ટોયલેટ બાથરૂમ છે, આ ટોયલેટ બાથરૂમ તમારા ઘરની અંદર અગ્નિ ખૂણામાં તમારે ક્યારેય ન બનાવવા જોઈએ. સાઉથ ઈસ્ટ દિશાની અંદર રાખેલા ટોયલેટ બાથરૂમ તમને આર્થિક નુકસાની આપી શકે છે, તમારા કામકાજની અંદર ક્યાંક ને ક્યાંક રૂકાવટો ઉત્પન્ન કરાવી શકે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ પણ લાવી શકે છે. સાથે સાથે ઈશાન ખૂણાને પણ તમારે દૂષિત ન કરવો જોઈએ. ઈશાન ખૂણો જળતત્વ સાથે જોડાયેલો છે, ઈશાન ખૂણામાં વાસ્તુ પુરુષનું મુખ છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાતી જણાય. દર્શક મિત્રો, પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આ પિતૃપક્ષની અંદર
પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે બપોરના સમયે તર્પણ અવશ્ય કરવું જોઈએ. દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા જીવનની અંદર ધન, કનક, સમૃદ્ધિ રસ્તુ, ધનનું વરદાન આપે છે, સંતાનનું વરદાન આપે છે અને આપણા કાર્યોને પણ સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ આજે વાસ્તુના અનેક ઉપાયોની. વાસ્તુ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપતો હોય છે અને આ જ વાસ્તુ દ્વારા આપણા જીવનની અંદર સારો એવો ફાયદો મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, આમ કહેવામાં આવે તો ટોયલેટની અંદર હંમેશાને માટે ટોયલેટની અંદર દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશા એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડોક લાભ આપતી હોય છે. પરંતુ આ દિશાની અંદર ધ્યાન રાખી, એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં ક્યારેય તમારું લેટ્રિન બાથરૂમ તમારે ન બનાવવું જોઈએ. દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર બનાવેલું લેટ્રિન બાથરૂમ તમને સમસ્યા સર્જાવી શકે એમ છે અને ખાસ કરીને તમારે આ દિશામાં લેટ્રિન બાથરૂમ ન બનાવવું હિતાવહ રહેશે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પીવાના પાણીનો જગ, આપણે ઇમ્યુનિટી પાવર વધારવો છે, આપણા જીવનની અંદર આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે, તો પીવાના પાણીનો જગ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકે છે. દર્શક મિત્રો, તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે, તમારો ઇમ્યુનિટી પાવર વધારવો છે, તો હંમેશાને માટે પીવાના પાણીનો જગ તમારે ઉત્તર પૂર્વ દિશાની અંદર રાખવો જોઈએ. પીવાના પાણીનો જગ જો તમે ઉત્તર પૂર્વ દિશાની અંદર રાખશો તો એનાથી તમારો ઇમ્યુનિટી પાવર વધશે અને અવશ્ય તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, વાસ્તુના નાના ઉપાયો તમારા બિઝનેસમાં પણ તમને લાભ આપી શકે છે. તમે તમારા ગ્રાહકોને આકર્ષિત નથી કરી શકતા, તમારા કસ્ટમર્સ નથી આવી રહ્યા, તમારા બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક તમારો ગ્રોથ નથી થઈ રહ્યો, તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? તમારા બિઝનેસની અંદર તમારે ગ્રોથ જોઈએ છે, નવા ગ્રાહકોને તમારે આકર્ષિત કરવા છે, તમારા બિઝનેસની અંદર તમારે સારી એવી સફળતા જોઈએ છે, તો હંમેશાને માટે લાઇટ બ્લુ કલરના ફૂલ એક ગુલદસ્તા ની અંદર રાખી અને તમારે ઉત્તર દિશાની અંદર રાખવા જોઈએ. લાઇટ બ્લુ કલરના ફૂલનો ગુલદસ્તો જો તમે ઉત્તર દિશાની અંદર રાખશો તો નવા ગ્રાહકોને તમે આકર્ષિત કરી શકશો, બિઝનેસમાં તમને ગ્રોથ સારો મળશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે વાસ્તુના નાના ઉપાયોની, કે જે ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપતા જણાય અને જે ઉપાયો આપણા જીવનની અંદર સારી એવી સફળતા પણ આપી શકે. તો દર્શક મિત્રો, તમારે બેંકની અંદરથી સહાયતા જોઈએ છે, તમારે બેંકનો સપોર્ટ જોઈએ છે, તમને બેંક દ્વારા સારી લોન મળી શકે, ઓછા વ્યાજે લોન મળી શકે અને એ લોનમાં તમારો ગ્રોથ થઈ શકે, તો એના માટે શું ઉપાય કરવો જોઈએ? તો હંમેશા બેંકનો તમારે સપોર્ટ જોતો હોય તો તમારા જે બેંકના ડોક્યુમેન્ટ્સ છે, આ બેંકના ડોક્યુમેન્ટ્સ તમારે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખવા જોઈએ. બેંકના ડોક્યુમેન્ટ્સ તમે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખશો તો અવશ્ય બેંકનો સપોર્ટ તમને સારો મળશે, બેંક દ્વારા તમને કર્જ મળી શકે, ઓછા વ્યાજે કર્જ મળી શકે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર એટલું બધું મહત્વનું હોય છે કે વાસ્તુ દ્વારા આપણે આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ છીએ. 5 તત્વને બેલેન્સ કરવા બહુ જ જરૂરી હોય છે અને એટલા માટે આ 5 તત્વને બેલેન્સ કરવા માટે આપણે અલગ દિશાની અંદર અલગ વસ્તુઓ રાખતા હોય છે. મિક્સચર પણ જો ખોટી દિશાની અંદર રખાઈ જાય તો આપણા સંબંધોને નષ્ટ કરી નાખે છે, માટે મિક્સચર સાચી દિશામાં રાખવું જોઈએ, ફ્રીજ સાચી દિશાની અંદર રાખવું જોઈએ, કિચનનો સામાન છે એ પણ જો આપણે સાચી દિશાની અંદર રાખીએ તો અવશ્ય આર્થિક ગ્રોથ સારો થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, વાત આજે આપણે વાસ્તુની કરી રહ્યા છીએ અને પશ્ચિમ દિશાની કરી રહ્યા છીએ. આ પશ્ચિમ દિશા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતી હોય છે ને પરંતુ જો વાસ્તુમાં નાનો એવો દોષ હોય તો એ પણ તમારા જીવનમાં કર્જને લગતી સમસ્યાઓ સર્જાવી શકે. માટે હંમેશાને માટે તમારા ઘરની અંદર લેટ્રિન બાથરૂમ હંમેશાને માટે નેગેટિવિટી બહુ વધારે પડતી ક્રિએટ કરે, એટલે અગ્નિ ખૂણામાં લેટ્રિન બાથરૂમ ન હોવું જોઈએ, નૈઋત્ય ખૂણામાં લેટ્રિન બાથરૂમ ન હોવું જોઈએ અને લેટ્રિન બાથરૂમ તમારા જીવનની અંદર તમારા સંબંધો ઉપર પણ અસર કરતું હોય છે ને એટલા માટે ઘરની અંદર ઉત્તર પશ્ચિમ દિશા, જેને ઉત્તર પશ્ચિમ દિશાની અંદર જો લેટ્રિન બાથરૂમ તમારે બનેલા હોય તો હંમેશા એની રેમેડી કરી દેવી જોઈએ, એ જગ્યાએ સફેદ કલર કરી દેવો જોઈએ, તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને એના દ્વારા તમારી આર્થિક નુકસાની દૂર થશે અને પોઝિટિવ લાભ મળતો જણાય.